ભાવ ફળ નાશાય. શનિ સ્થાન કરો વૃદ્ધિ. શનિ જે સ્થાનમાં બેઠો સ્થાનને વૃદ્ધિ વિસ્તૃતિકરણ કરે. ગુરુનું એના માટે ઉલટું છે કે ગુરુ જ્યાં બેસે તે સ્થાનને હાનિ કરે છે. એટલે આપણા જે મૂળભૂત ઋષિમુનિઓના સિદ્ધાંતો છે એમાંનો એક સિદ્ધાંત એમણે કહ્યો કે ભાઈ ગુરુ જ્યાં બેસે, ધારો કે લગ્ન જીવનના સ્થાનમાં બેસે તો એનો નાશ કરે, પૈસાના ધન સ્થાનમાં બેસે તો ધન સ્થાનનો નાશ કરે, મિત્ર ભાવમાં હોય તો મિત્ર, સંતાન સ્થાનમાં બેઠો સંતાન ભાવનો એક કારક છે છતાં પણ જો સંતાન ભાવમાં બેસે તો પ્રોબ્લેમ કરે. સાતમા સ્થાનનું વિસ્તૃતિકરણનો કારક છે પણ એ સાતમા સ્થાનમાં બેસે છૂટાછેડાના કેટલાક યુગ ઉભા કરે. એમાં મૂળભૂત રીતે જે સિદ્ધાંત આપણા ઋષિમુનિઓ શાસ્ત્ર શોધ્યું આજથી 5000 વર્ષ પહેલા વિધાઉટ દૂરબીન કે જે કંઈ જ્ઞાન વિના એમના પોતાના આંતરસૂઝ વડે, તો એમણે એવું લખેલું ચોખ્ખું કે ગુરુ સ્થાન કરો હાનિ અને શનિ સ્થાન કરો વૃદ્ધિ. એના અનુસંધાનમાં જ કહું છું. એવું કહે છે કે 4 થી 5 એક મિનિટ ચા બનાવવાનું કહી દેજો ને, ચા કોફીનું. હા તો દિનેશ હસન કહેવાય દેજો ને. એટલે 4 થી 5 ગ્રહ ભેગા હોય તો વ્યક્તિ અધ્યાત્મ તરફ વધારે વળે, તો એ સાચી વાત છે? 5 ગ્રહ ભેગા હોય 4 થી 5 ગ્રહ તો વ્યક્તિ આધ્યાત્મિક તરફ વધારે વળે, એ સાચી વાત? હા ના એવું નહીં. મેં એવું જોયું છે કે 4-5 ગ્રહો સાથે હોય તો એ લોકો જીવનમાં સફળ ખૂબ થતા હોય. લાઈક અમિતાભ બચ્ચનના કુંભ લગ્નની કુંડળીમાં કન્યા રાશિમાં 5 કરતાં વધુ ગ્રહો બેઠા છે. આપણો આરજે ધ્વનિ છે એના લગ્ન સ્થાનમાં 5 ગ્રહો બેઠેલા છે. તો એવા બધા ઘણા બધા ઉદાહરણ છે કે 4 કરતાં વધુ ગ્રહો, 3 કરતાં વધુ ગ્રહોનું કોમ્બિનેશન હોય તેવા વ્યક્તિઓને સફળતા મળતી હોય છે. હા ફર્સ્ટ ગ્રહ યોગ હતો પણ બધા લાભ મળે પણ લગ્ન જીવન એમનું ખરાબ હતું. આપણે લગ્ન જીવન માટે જ ભેગા થાય. 62 વાળા સૌથી વધારે દુઃખી છે. સર તમે હમણાં વાત કરી કે હાલ શનિ તુલામાં ચાલી રહ્યો છે અને ગુરુ ચાલી રહ્યો છે કર્કમાં, એટલે શનિની 10મી દ્રષ્ટિ કર્ક ઉપર થઈ એટલે ગુરુ પર દ્રષ્ટિ થઈ, એના કારણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થાય. એવી જ રીતે જ્યારે જો શનિ મકરમાં હોય અને ગુરુ કર્કમાં હોય તો શનિની દ્રષ્ટિ થઈ 7મે ગુરુ ઉપર, તો એમને બી ગુરુ કર્કમાં હોય, શનિ મકરમાં હોય એટલે શનિની દ્રષ્ટિ થઈ ગુરુ ઉપર 7મે, તો તેમને બી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થાય? ના એટલું બધું ના થાય, તકલીફ આવે પણ અહીં બંને ઉચ્ચત્વની વાત છે. શનિ cannot be exalted in મકર રાશિ. સ્વગૃહી થાય. he can be સ્વગૃહી બટ ઉચ્ચત્વ ના મળે એને. આ ઉચ્ચત્વની વાત છે અને 10મી દ્રષ્ટિની વાત છે. એ આમાં અશક્ય છે એટલા માટે બંને નિયમો આમાં લાગુ નથી પડતા એટલા માટે. પ્રવીણભાઈ વ્યાસ બોલું છું. પ્રવીણભાઈ વ્યાસ, હવે એક મારો પ્રશ્ન છે કે માણસનો જન્મ થાય ત્યારે આપણે જન્માક્ષર બનાવીએ છીએ પણ એ બાળકનું જન્મ એનો ગર્ભ તો 9 મહિના પહેલો પ્રસ્થાપિત થઈ ગયો હોય છે, તો તે વખતની કુંડળી સાચી કે અત્યારની સાચી? વેરી ગુડ ક્વેશ્ચન. મેં આ સંશોધન મારી બુકની અંદર પણ મૂકેલું છે અને કેટલાક સેમિનાર વર્કશોપની અંદર પણ કહેતો આવું છું. માનવીનો જન્મ 3 વખત થાય છે. કેટલી વખત? 3 વખત. આદાન, ગર્ભાદાન અને પ્રદાન. આદાન એટલે કન્સીવ થવું, જ્યારે X to Y, Y to Y જોડાતા હોય છે યોનિની અંદર, ગર્ભાશયની અંદર, ત્યારે એને આપણે આદાન કહીશું. દેટ ઇઝ કે શી ઇઝ કન્સીવ્ડ, એને રહી ગયું છે, ગુજરાતીમાં એવું કહે છે. દેટ ઇઝ કોલ્ડ આદાન. ત્યાંથી જ બાળકની યાત્રા, જીવની યાત્રા નથી શરૂ થતી પણ એ અંદર રહેલા X to Y, Y to X ની યાત્રા શરૂ થઈ જાય. દેટ ઇઝ કોલ્ડ આદાન. પછી ગર્ભાદાન એટલે જીવ આવે છે, ધબક ધબ ધબક ધબ ધબક, કાન મૂકો એટલે તમને બાળકનો અવાજ સંભળાય છે, એ ગર્ભાદાન કહેવાય. એટલે ગર્ભ રહ્યો છે. અને પ્રદાન એટલે કે ડોક્ટરો બધા ભેગા થઈને એનું કરી નાખે કે ભાઈ સિઝેરિયન કરવું છે કે એમને આવશે અને બાળક બહાર આવી ઉવા કરવાની શરૂઆત કરે, એ પ્રદાન કહેવાય. સો ગીવ મી અ બિગ હેન્ડ. આવી વસ્તુ તમને ખબર હતી? ખબર હતી આ વસ્તુ? કોઈને નથી ખબર હતી? તો તમારી પીઠ થબડાવું. એવું હું તમને કાયમ કહું છું કે જ્યોતિષને સિદ્ધાંતનું શાસ્ત્ર ના બનાવો સાહેબ. મારા ઘરમાં જોડિયા બાળકો છે, એક બાબુ છે ને એક બી બિલ્લો, શું કરીશું? હા પણ પછી એમાં 9મો અંશ ચેન્જ થતું હોય, એના અંશ ચેન્જ થતા હોય, ઘડી પણ ચેન્જ થતા હોય.
There are many things which affects the astrology. ના ના આવડતું જ નહીં જોવાનું, આવડતું તો જોવાનું. એટલે બંનેની કુંડળી એક સરખી હોય પણ અલગ અલગ હોઈ શકે. હું તમને એક જ વાત કરું કે બહુ સારો ક્વેશ્ચન છે, એનો જવાબ બી હું તમને સરસ આવું તમને કોઈ નહીં કહે કે જ્યારે પુતલીબાઈના પેટે પોરબંદર ખાતે ગાંધીજીનો જન્મ થયો ત્યારે એ જ અક્ષાંશ અને રેખાંશ ઉપર 67 બાળકોનો જન્મ થયેલો. બટ ઓલ આર નોટ ગાંધીઝ. આજે ગાંધીજી એટલા માટે 15મી ઓગસ્ટ સલામ મારો એમને, ભલે લગ્ન જીવનમાં આઝાદ નથી પણ આમ તો છો ને આઝાદ. તો એનું કારણ કેમ, શું કારણ હતું કે બાકીના 67 નથી ગાંધી? ઘણી બધી વસ્તુઓ બને છે. પૂર્વજન્મના સંસ્કાર પણ 5મું સ્થાન પૂર્વજન્મનું છે, 9મું સ્થાન આ જન્મનું છે, બરોબર છે. તો સંચિત કર્મોના ફળ પણ તમને મળતા હોય છે. એનું ભાથું લઈને તમે આવતા હોય ત્યાંથી ગયા રોટલો અને મરચું લઈને આને કે અત્યારે ખોલો આ ટેબલ પર આવીને, એટલે કે દૂધપાક ના થઈ જાય. એ તો જે હોય ભોગવવું જ પડે. જ્યારે તેજી બચ્ચનના કુખે અમિતાભ બચ્ચને જન્મ લીધો 1942ની અંદર 11મી ઓક્ટોબરે, ત્યારે પણ 57 બાળકોનો જન્મ અલ્હાબાદ ખાતે થયેલો. બટ ઓલ આર નોટ બચ્ચન્સ. કેમ એવું? સંચિત કર્મો. એ બ્રહ્માંડની અંદર આત્માઓ યોનિની શોધ કરતા હોય છે. they are born to complete the certain project and as soon as project is over એ લોકો જતા રહેતા હોય છે. ગાંધીજી આઝાદી આપીને જતા રહ્યા, વિવેકાનંદ સંસ્કૃતિનો પ્રચાર કરીને જતા રહ્યા, બ્રુસલી માર્શલ આર્ટ આપીને શીખવીને જતો રહ્યો. so few people are born for certain project. as soon as project is over એ લોકો જતા રહેતા હોય છે. એટલે આ જે તમે વાત કરો છો મોટા મોટા આત્માઓની વાત કરો છો. જોગેશ ગાંધી, આ કાલસર્પ યોગ અને મેરેજને શું રિલેશન છે? માનતો જ નથી સાહેબ, કાલસર્પ યોગમાં જ નથી માનતો. આઈ હેવ મેની એક્ઝામ્પલ્સ. અબ્દુલ કલામ થવું હોય તો કાલસર્પ યોગ હોવો જરૂરી છે. મને દુઃખ છે કે મારે કાલસર્પ યોગ નથી, એ તો અહીં બેઠો જ ના હોત. જવાહરલાલ નહેરુ લો મારે થવું છે, મેડમ ક્યુરી મારે થવું છે, ના નથી છે થવું છે મારે, લો અહીં ના બેઠો હોત, ગીતો ના ગાત, ભલે કુંવારો હોત. તો 5-10 મિનિટ છે આપણી પાસે. અહીંયા આપણે ચા કોફીની વ્યવસ્થા કરેલી છે. સાહેબ, એવી કોઈ કુંડળી તમારા આ કેરિયર દરમિયાન લગ્ન જીવનના સંદર્ભમાં આવી હોય અને તમને યાદ રહી ગઈ હોય કે આવું મેં જોયું નથી કોઈ ક્લાયન્ટની? એટલે ખરાબ કે સારી? સારી ખરાબ બંને. જો એક તો જ્યારે લગ્ન શબ્દ આવે ત્યારે એની ચર્ચા કરતા મારું હૈયો ભગ્ન થઈ જાય છે, કારણ કે મોટા ભાગની કુંડળીઓ ભગ્ન લગ્નની જ આવતી હોય છે. લગ્ન માત્ર ઈશ્વરે રચના એવી કરી 7મા સ્થાનની કે ખુદ સ્વયં ઈશ્વર પણ એમાં સુખી નહોતા રહી શક્યા. તો તમે એમ કહેતા તમારી પાસે આવનારી મોટી કુંડળી, તમારી પાસે જ ભગવાન રામની કુંડળી છે, મારી પાસે ક્યાંથી આવે? તમારી પાસે જ આવી ગઈ. ચલો, અસંખ્ય લોકો બતાવવા અમને આવતા હોય છે ને એવું બનતું. મેં તમને વાત ના કરી, કૌશિકભાઈ જોડે વાત કરી, વિસનગરના એક પ્રોફેસર હતા, 3 વખત પરણ્યા, 3 વખત ઉડી ગઈ, પછી કોઈ દીકરી આપે ઉડાડવા માટે? ઘણા બધા યોગ બની શકે એમાં. આજે 7 સંશોધનો બતાવ્યા, એમાંના કોઈ પણ સંશોધનો આવી શકે, બની શકે. બની શકે. લગ્નો તો ઉપર જ નક્કી થાય છે ને. કિશોર કુમારનું ઉદાહરણ નથી કે કિશોર કુમારની આગળની 2 પત્ની ગુજરી ગઈ, લીલા ચંદાવરકરના આગળના 2 પતિ ગુજરી ગયા અને 2 ભેગા થયા કિશોર કુમારને પતાવી નાખ્યો. એટલે પછી કોણ બળ્યો છે જોવું પડે, કોણ કોને પતાવો ભેગો થયો છે. હા, પતિ થાય નહીં. ના, રેખા નહોતો, સુલક્ષણા પંડિત ન હતો, હેમા માલિની નહોતો,
પિક્ચરનું કંઈ પણ પૂછવું તો પણ મને પૂછી શકો, બહુ મોટી મારું નોલેજ છે. પિક્ચરનો કોઈ પણ જૂનો પ્રશ્ન મને પૂછો, હું બહુ કોલમ લખી ચૂક્યો છું. ધારો કે એવું કયું ગીત છે કે જે બિન સાંપ્રદાયિક છે? ધારો કે પિક્ચર હિન્દુનું છે, બૈજુ બાવરા, પણ લખ્યું છે શકીલ બદાયુની, મુસ્લિમ, ગાયું છે મોહમ્મદ રફીએ, મુસ્લિમ, સંગીત નૌશાદે આપ્યું. બોલો બિન સાંપ્રદાયિક ગીત થયું કે નહીં? એટલે પિક્ચરમાં તમે ખોટું બોલશો તો પકડી પાડીશ. રેખાનું કોઈ દિવસ એના માટે લાગણી નહોતી થઈ, મને થઈ હતી. મેં તો જોયું નહીં ને, કારણ ખબર પડી કે સામે વાળો પતિ જાય એટલે હું થોડો જોઉં પછી આગળ. શું બચ્ચનનું રેખાની બાબતમાં સંદર્ભ બરોબર લાગે થોડો, પણ તમે પેલા મૃતાત્માનું દુઃખ પહોંચાડ્યું. હવે નથી તો નથી એમ. આવાજ નથી આવતો તમારો अग्रवाल ने? अर्चना अग्रवाल। सर ये एक अलग से सवाल है, आप जो पेपर में राशि भविष्य लिखते हैं। मैं नहीं लिखता हूँ। आपका आता है ना लेख? हाँ लेख आता है, वो राशि भविष्य नहीं है, वो तो रिसर्च वर्क है। हाँ नहीं तो जैसे कन्या का भ्रमण है अगर, तो क्या क्या असर होगी राशियों पे, आप वो लिखते हैं जो, तो उसमें अगर मान लो तुला लग्न है कि राशि वो कुंडली है और राशि वृश्चिक है, तो मुझे किस में देखने का, मतलब सी लग्न है मान लो और वृश्चिक राशि है, तो भ्रमण का असर कौन सी राशि का देखने का, सिंह का या वृश्चिक का? मैं समझा देता हूँ. वी हैव टू काइंड ऑफ एस्ट्रोलॉजी, वन ऑफ देम इज नीरायन एंड सेकंड वन इज सायन. सायन का जो बेस है वेस्टर्न कंट्री का है, और नीरायन का है वो हमारे हिंदुओं का है, यानी भारतीय परंपरा का ये है. तो अगर सबसे ज्यादा कोई ग्रह का प्रभाव मानव जीवन पर है, तो उस ग्रह का नाम, बल्कि मैं उसे ग्रह नहीं कहूंगा, उसे मैं उपग्रह कहूंगा, विच इज वेरी क्लोजेस्ट टू द अर्थ एंड मूविंग वेरी फास्ट डे बाय डे. इट इज चंद्र, मून. उसको हम टाइटन बोलेंगे. वो उपग्रह है, ग्रह नहीं है, लेकिन उसकी सबसे ज्यादा असर मानवीय मन पे है. तो उस चंद्र के आधार पे हमारे ऋषि मुनियों ने राशि का निर्माण किया है. जिस दिन की चंद्र की राशि होती है, उसके प्रभाव और उस चंद्र की राशि के अनुसार हमारा नाम नक्की किया जाता है. जैसे कि आज मेष राशि है, तो आज अगर कोई बच्चा पैदा होता है तो उसका नाम अलग ही रखेंगे. अगर कुंभ राशि है तो उसका नाम गब्बरसी रखेंगे. तो राशि के अनुसार उसका नाम होता है. तो चंद्र का सबसे प्रभाव मानव मन और मानव जाति पे है, क्योंकि आप जानते हैं कि जब पूर्णिमा और अमावस्या आती है, वेरी इंपॉर्टेंट इवेंट्स ऑफ अ मंथ, कि अमावस्या के दिन आदमी बिल्कुल शांत हो जाता है, स्वयं समुद्र भी अपनी काया समेट लेता है. आप जानते हैं नहीं, समुद्र छोटा बन जाता है अमावस्या के दिन, क्योंकि चंद्र की किरणें नहीं होती है. लेकिन जिस दिन पूर्णिमा का चंद्र होता है तो समुद्र उछलता है, अपनी खुशी व्यक्त करता है. और इस सारी कला का प्रभाव मानव मन पे भी होता है. ज्यादातर पागल लोग पूर्णिमा के दिन ज्यादा पागलपन दिखाते हैं. आपको मालूम है, म्यूजिकल लोग जो होते हैं वो ज्यादातर पूर्णिमा के दिन ज्यादा म्यूजिकल हो जाते हैं, पागल बन जाते हैं. इट इज कॉल्ड ल्यूनार सिस्टम. ल्यूनेटिक पर्सन बोलते हैं. क्यों? क्योंकि ल्यूनार सिस्टम. कभी सोलार के ऊपर हुआ कोई पागल आदमी नहीं है, सूर्य पद्धति पे नहीं है. तो हमें राशि के बारे में अगर जानना है दिन प्रतिदिन, तो चंद्र के आधार पे जानना चाहिए. जैसे आपकी राशि सिंह राशि है, तो उस हिसाब से देखना चाहिए, लग्न के हिसाब से नहीं. सर તમે કહ્યું ને ફર્સ્ટ પ્લેસ પર શનિ હોય તો એ તુલાનો શનિ કહેવાય, રાઈટ? ના 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 ને સેવન્થ ની એક્ઝેક્ટ સામે ફર્સ્ટ પ્લેસ પર શનિ હોય તો એ શેનો શનિ કહેવાય? ના ના That is not તુલા શનિ.
સાતની સાથે કહેવાય. ઓકે, સાતની સાથે હમ? શનિ હોય તો એ શેનો શનિ? ઓકે, સાત તો શનિ. કોઈ જ્યોતિષી કઈ કહી શકશે શું સમજાવવા માંગે છે બેન? ના 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 અહીંયા શનિ છે. ના કહેવાય. પહેલા ભાવમાં તો કોઈ પણ રાશિ આવી શકે. માનનીય બેન, લુક એટ મી. ઓકે, હા. તમે મને પ્રશ્ન પૂછ્યો, મારા તરફ ધ્યાન આપો. ઓકે, હું એમને પૂછું કઈ રીતે પૂછું ક્વેશ્ચન. હા, ફરીથી પૂછો. લો ચલો. 7th પ્લેસ પર શનિ છે તો એ શેનો શનિ કહેવાય? કોઈ પણ હોઈ શકે. ઓકે, જે રાશિ 7મા સ્થાનમાં હોય એ શનિ કહેવાય. 6ઠી રાશિ હોય તો કન્યાનો શનિ કહેવાય, 7મી હોય તુલાનો કહેવાય, 8મી હોય તો વૃશ્ચિકનો કહેવાય. ઓકે. નહીં, બસ થોડી વાર પહેલા તમે કહ્યું ને કે તુલાનો શનિ હોય છે ને એને મેરેજમાં થોડું પ્રોબ્લેમ કરે. પ્રોબ્લેમ એવું નથી કહેતો, ઓકે, એ લોકોનો લગ્ન જીવન માટેનો અભિગમ ઓછો હોય છે. એકચ્યુઅલમાં એમને પહેલા સ્થાનમાં જ છે અને તુલાનો શનિ છે, તો તમે કીધું તુલાનો શનિ તો બહુ જ ખરાબ હોય એટલે થોડો ના ના, હું એવું બોલ્યો જ નથી. તુલાનો શનિ ખરાબ છે એવું સ્ટેટમેન્ટ કોઈ દિવસ ના આપું. આઈ નેવર. Even in my books, during my TV programs, radio programs, I never speak like this. હા, એટલે તમારું લગ્ન ન થયું તેના માટે કઈ શનિ કારણભૂત નથી, એને માફ કરી દેજો. हेलो, विद्या पडियार. सर, आजकल बच्चों का जो जन्म होता है वो नॉर्मल भी होता है और एक आजकल जन्माक्षर बनवा के और अच्छा टाइम सिजेरियन बोलते हैं उसको, मुहूर्त निकलवा के. वो तो वो उचित होता है सर?